થઈ જાય આમાં તો જેટલો પ્રેશર ઓછો ઘટાડો આમાં છે ને બે ઉથલી કરશું બરોબર આમાં તો લગભગ એક બટન તો આમાં હોય આવે હા આમાં આવી જાય જે કદરા ટૂંકા કદરા તાથે એ ટૂંકા 20 આ લગભગ 23 23 ને છે 24 હશે 4 નો થાય હા એ એક તો આગા પાછી થતી હોય હાલો તો આને કેમ કરવો ડાયરેક્ટ ડાયરેક્ટ જ નાખો હા ડાયરેક્ટ એ ભરી ભરી નાખતો જાય તમે બેરલમાં પાણી નાખો અડધો પછી દવા નાખવા માટે કામ પૂરી જાય હવે પાણી વાળું અહીંથી જ છે ને ઓલો માપ્યો લેતા હા તો સમજી નાખતા જાય ઓલે છે આને કેમ કરવો બોલું તો આ એક નાખી દે એટલે પાંચ થઈ જાય ને હા આગળ આ નાખીએ તો ઓલી હજી નાખવાના એક લઈ જાય ને બસ એટલી જ છે આ બે નું છે હા એ બે જ નહીં છે હા ત્યાંને 10 નાખી 20 નાખવાનું છે હા નહીં 20 પગનું છે ને આ બધાને પૂરી નહીં થયું આ બે કરે હા બસ આને પહેલા નાખો કે એને નાખો જીને નાખો ને એક નાખો હાલો તો આને નાખી દે એક ચમચી નાખી દે ને એક નહીં બે નાખો પાણી ચાલુ થઈ ગયું નહીં થઈ જશે નાખી દે બસ હવે બે નાખી રેડી બસ પાણી ઓપ્શન ખેંચાય કેટલી નાખી 8 થઈ હવે પ્રેસ વધારે કરવો હોય તો કેજો હો ને ખબર
तो इससे आपको पता चल ही गया होगा कि हमारे यहाँ कैसे दवाई छिड़की जाती है। तो ऐसे हमारे यहाँ दवाई छिड़कते हैं। और अगर मैं ब्लॉग स्टार्ट किया तभी अगर मैं बोलता, कुछ बोलते हुए ब्लॉगिंग करता तो बहुत ही अच्छा रहता। ये मैंने बोला नहीं, पर बात ये थी ना कि मैं बोल भी नहीं सकता था। वहाँ इतनी सारी दवाई, इतनी सारी वैरायटी की दवाई पड़ी थी कि अगर मैं बोलता ना तो वो मतलब खुद कंफ्यूज हो रहे थे कितनी मिली, कौन सी दवा कितनी मिली डालनी है और कितनी नहीं डालनी है, कंफ्यूज हो रहे थे। और ऊपर से मैं शोर मचाता तो क्या होता है, इसलिए मैंने कुछ बोला नहीं, ऐसे ही व्लॉग बनाता रहा और अभी बोल दिया है। अगर आपको पसंद आया हो तो लाइक कर दीजिए। और अगर आपके कोई भी किसान भाई हो, आपका मतलब कोई भी फैमिली, अपने रिश्तेदार में कोई भी, तो वहाँ शेयर कर दीजिए। ऐसा कुछ व्लॉग था और लाइक कर दीजिए।